हालेलुया। सभी को जय मसीह की। आ सवारना समय हूँ परमेश्वरનો આભાર માનું છું અને ડિસ્ટ્રિક્ટ કમિટીનો પણ આભાર માનું છું। આ સુંદર તકના માટે હું પરમેશ્વરનો આભાર માનું છું અને આજનો મારો વિષય છે આધીનતા। હાલેલુયા। યાકૂબનો પત્ર અને તેનો ચોથો અધ્યાયની 7મી કલમમાં પરમેશ્વરનું વચન કહેશે, માટે તમે દેવને આધીન થાવ પણ શેતાનની સામા થાવ, એટલે તે તમારી પાસેથી નાસી જશે। હાલેલુયા। અહીંયા પરમેશ્વરનું વચન કહેશે કે દેવને આધીન થાવ અને શેતાનની સામા થાવ। પરમેશ્વરને હંમેશા આપણે આધીન રહેવું જોઈએ। જ્યારે પરમેશ્વરને આપણે આધીન નથી રહેતા ત્યારે શેતાન આપણા જીવનમાં કાર્ય કરે છે અને જ્યારે શેતાન આપણા જીવનમાં કાર્ય કરે ત્યારે આપણે આપણા વિચારથી આપણે વિચારવું જોઈએ કે શેતાન આપણા જીવનમાં કઈ રીતે કામ કરે છે, તો આપણે હંમેશા પરમેશ્વરને આધીન રહેવું જોઈએ। જેમ કે ઉત્પત્તિનો લખેલો 3જો અધ્યાય અને તેની 3જી કલમમાં પણ પરમેશ્વરનું વચન કહેશે, આદમને પરમેશ્વરે એદનવાડીના બધા જ ફળ ખાવાની રજા હતી, પણ વાડીના વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખીને તમે મરો। પરમેશ્વરે આદમને અને હવાને એદનવાડીમાં રાખ્યા હતા અને પરમેશ્વરે આદમને કહ્યું હતું કે વાડીના દરેક ફળ તારે ખાવા, પણ વાડીના વચ્ચેના વૃક્ષનું ફળ તારે ખાવું કે અડકવું નહીં। અને જ્યાં સુધી તે પરમેશ્વરની આધીનતામાં રહ્યો ત્યાં સુધી તેના જીવનમાં પરમેશ્વરનો આશીર્વાદ રહ્યો, પણ જ્યારે તેને શેતાનની વાત માની, યાની કે હવાને જ્યારે શેતાને સર્પના રૂપમાં આવીને કહ્યું કે પરમેશ્વરે શું તમને બધા ફળ ખાવાની રજા આપી છે, ત્યારે હવાએ કહ્યું કે અમને પરમેશ્વરે બધા ફળ ખાવાની રજા આપી છે, પણ વાડીના વચ્ચેના ફળ ખાવાની રજા અમને નથી। અને એ રીતે એ ભરમાઈ ગઈ અને એ લોકો પ્રભુને આધીન થવાને બદલે શેતાનને આધીન થયા। અને જ્યારે એ બંને શેતાનને આધીન થયા ત્યારે પરમેશ્વર તેના જીવનમાંથી દૂર જતા રહ્યા। એમ આપણે પણ આપણા જીવનમાં હંમેશા પરમેશ્વરને આધીન રહેવું જોઈએ। જ્યારે પરમેશ્વરને આધીન નથી રહેતા ત્યારે આપણા જીવનમાં હંમેશા શેતાન એટેક કરે છે। ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં નથી આવતી અને આપણા જીવનમાં અમુક એવી નિરાશા આવે છે, અશાંતિ આવે છે। એનું કારણ એ છે કે આપણે પરમેશ્વરની આધીનતામાં નથી। હાલેલુયા। અને જ્યારે પરમેશ્વરના આધીનતામાં નથી ત્યારે આપણા જીવનમાં ઘણા બધા શેતાનિક એટેકો આવે છે। તો આપણે આપણા જીવનમાં વિચારવું જોઈએ કે આપણે કઈ બાબતમાં પરમેશ્વરને આધીન નથી। અને આગળ જોઈએ તો પહેલો સમુએલ અને તેનો 15મો અધ્યાય અને તેની 3જી કલમમાં પણ પરમેશ્વરનું વચન કહે છે, જે સાઉલ રાજા હતો એ પરમેશ્વરે તેને આજ્ઞા આપી હતી અને 15મા અધ્યાયમાં 3જી કલમમાં પરમેશ્વરનું વચન કહે છે કે તો હવે તું જઈને અમાલેકને માર ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર, તેમના પર દયા લાવીશ નહીં, પણ પુરુષ તથા સ્ત્રી ને બાળકો તેમજ ધાવણા, બળદ તથા ઘેટા, ઊંટ તથા ગધેડા સર્વને મારી નાખ। પરમેશ્વરે સાઉલ રાજાને આજ્ઞા આપી હતી અને કહ્યું હતું કે તું અમાલેકના દેશમાં જે ઘેટા કે બળદો કે સ્ત્રી કે પુરુષ જે છે તેનો પૂરેપૂરો નાશ કર। પણ સાઉલ રાજાએ પરમેશ્વરની આધીનતામાં ન રહ્યો અને તેને પોતાના રીતે નિર્ણય લીધો। અને જ્યારે એને પોતાના રીતે નિર્ણય લીધો, એમ આગળ તમે 15મા અધ્યાય અને તેની 9મી કલમમાં વાંચો તો ત્યાં લખેલું છે કે પણ સાઉલ તથા લોકને આગેવાન તથા ઘેટા, બળદો તથા પુષ્ટ જનાવરોમાંથી ઉત્તમને તથા હલવાનોને તેમજ સારી બધી વસ્તુને બચાવીને તેઓનો પૂરો વિનાશ કર્યો નહીં, પણ નકામી તથા નાખી દેવાની દરેક ચીજનો તેઓએ પૂરો નાશ કર્યો। એટલે પરમેશ્વરે જે આજ્ઞા આપી હતી તેના બદલે તેને અમાલેક જે દેશ હતો એમાંથી તેને સારી વસ્તુ હતી અને હષ્ટપુષ્ટ જે જનાવર હતા એ બધાને તે લઈ આવ્યો અને ત્યારથી એ પ્રભુની આધીનતામાં ન રહ્યો। પરમેશ્વરે જે આજ્ઞા આપી હતી એ આજ્ઞા પ્રમાણે તે ન ચાલ્યો અને એને પોતાની રીતે નિર્ણય લીધો, એટલા માટે તે પ્રભુથી દૂર થયો અને તેના જીવનમાં
પરમેશ્વરે તેને નાપસંદ કર્યો અને તેના જીવનમાં દુષ્ટ આત્માનો એટેક આવ્યો. હાલેલુયા. અને આગળ આપણે જોઈએ તો 1 શમુએલ અને 16મો અધ્યાય અને તેની 23મી કલમમાં પરમેશ્વરનું વચન કહે છે, અને દેવ તરફથી દુષ્ટ આત્મા સાઉલ પર આવતો ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો, તેથી શાઉલ સાજો તાજો થઈ જતો ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો. એટલે કે જ્યારે એને પરમેશ્વરની આધીનતામાં ન રહ્યો અને પોતાની મનની ઈચ્છા પ્રમાણે તે ચાલ્યો, એટલા માટે તેના જીવનમાં પણ દુષ્ટ આત્માનું એટેક આવ્યું અને દુષ્ટ આત્માનું એના જીવનમાં એટેક આવ્યું અને તે પ્રભુથી દૂર થઈ ગયો. અને એવી જ રીતે ઘણા બાઇબલમાં પ્રબોધકો પણ છે કે જે પ્રભુના આધીનતામાં ન રહ્યા અને એ લોકો પ્રભુથી દૂર થઈ ગયા. એમ આપણે જોઈએ તો કાઈન અને હાબેલ, એ પણ કાઈન છે તે ખેડૂત હતો અને હાબેલ છે તે ઘેટાપાળક હતો. હાબેલ પરમેશ્વરને સારા અર્પણ લાવ્યો માટે તે પ્રભુને પસંદ થયો, અને કાઈન છે તે પ્રભુ સામે રોષે ભરાઈને ગુસ્સે થઈને હંમેશા પ્રભુ સાથે વાત કરતો માટે તે નાપસંદ થયો. હાલેલુયા. આપણે પણ આપણા જીવનમાં જોઈએ કે આપણે પ્રભુને પસંદ કરવા હોય, પ્રભુનો આશીર્વાદ જોઈએ, તો આપણે આપણા જીવનમાં પરમેશ્વરને આધીન થઈને જીવન જીવવું જોઈએ. હાલેલુયા. અને પરમેશ્વરનું વચન યાકૂબના પત્રમાં 4થો અધ્યાય અને 7મી કલમમાં કહેશે કે માટે તમે દેવને આધીન થાવ પણ શેતાનની સામા થાવ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. તો આપણે આપણા જીવનમાંથી શેતાનને દૂર કરવો હોય અને આપણા જીવનમાં પરમેશ્વરનો આશીર્વાદ જોઈએ, તો આપણે પ્રભુને આધીન થઈને રહેવું જોઈએ. હાલેલુયા. અને પરમેશ્વરને જ્યારે આપણે આધીન થઈએ છીએ ત્યારે પ્રભુ આપણા જીવનમાં અદ્ભુત અને અજાયબ કામ કરે છે, અને ત્યારે આપણા જીવનમાંથી શેતાન નાસી જાય છે. કોઈ સેવાની બાબત હોય, કોઈ પારિવારિક પ્રોબ્લેમ હોય, દરેકમાં પ્રભુને આપણે આધીન થઈએ ત્યારે આપણા જીવનમાં શેતાનના એટેકો દૂર થાય છે. અને આ સમયે આપણે દરેક લોકો પ્રભુને આધીન થઈને જીવવી, અને દરેક લોકો આપણે જે લોકો પ્રભુના વચનના જે સવારના સમય સાંભળે છે, એ દરેક લોકો આપણે આવો અને આ સમયે આપણે પરમેશ્વર પાસે આવીએ અને પરમેશ્વર પાસે આપણે માંગીએ કે પ્રભુ, અમારા જીવનમાં એવી કઈ બાબતો છે કે અમે પ્રભુને આધીન નથી. એમ આપણે આપણા દરેકના જીવનને આપણે ઝાંસીએ, આપણે ચકાસીએ કે અમે કઈ બાબતમાં પ્રભુને આધીન નથી. તો આ સવારના સમયે આપણે દરેક લોકો પ્રભુ પાસે આવીએ અને આપણે આંખો બંધ કરીએ અને પરમેશ્વર પાસે માંગીએ કે પ્રભુ, અમે કઈ બાબતમાં આધીન નથી, એ બાબતમાં અમને આધીન રહેવા માટે તમે કૃપા આપો. પરમેશ્વર પિતા, અમારા જીવનમાં એવી કઈ બાબતો છે પ્રભુ કે અમે તમને દુઃખ પહોંચાડી હોય પરમેશ્વર પિતા, અને પરમેશ્વર પિતા અમે એવા કઈ પાપ કર્યા હોય પ્રભુજી, તો એ દરેક પાપની પણ અમે માફી માંગીએ છીએ પ્રભુજી. અને પરમેશ્વર પિતા, અમે જીવતા દેવને આધીન થઈને જીવન જીવનાર અમે બનીએ એવી મારી પ્રાર્થના છે પરમેશ્વર પિતા. જે લોકો વચન સાંભળે છે દરેકના જીવનમાં પ્રભુ તમે કાર્ય કરો, દરેકના જીવનમાં પ્રભુ તમારી કૃપા, તમારો આશીર્વાદ રેડો એવી મારી પ્રાર્થના છે પરમેશ્વર પિતા. હાલેલુયા પ્રભુજી. તમારી કૃપા અને તમારી દયા મારા દરેક ઉપર રેડો એવી મારી પ્રાર્થના છે પ્રભુજી. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ પરમેશ્વર પિતા પ્રભુજી. આ સુંદર સમયના માટે હું તમારો આભાર માનું છું પ્રભુજી. હાલેલુયા, હાલેલુયા પ્રભુ. તમારા વચનો થકી પ્રભુ તમે અમને પ્રભુજી બુદ્ધિ જ્ઞાન આપ્યું માટે આભાર માનું છું પ્રભુજી. આગળનો સર્વ સમય પ્રભુજી તમારા પવિત્ર અને બળવાન હાથમાં સોંપું છું પ્રભુજી. સઘળો આદર, માન, મહિમા, ગૌરવ તમને આપતા પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના નામથી માંગુ પિતા. આમેન. થેન્ક યુ.